તો બેટ દ્વારકામાં સતત પાંચમા દિવસે પણ મેગા ડેમોલિશન હાથ ધરવામાં આવી રહ્યું છે। ગેરકાયદેસર રહેણાંક મકાનો પર તંત્રની તવાઈ। હનુમાન દાંડી રોડ અને પાર વિસ્તારમાં તંત્રનું ફરી વળ્યું છે બુલડોઝર। બેટ દ્વારકા ઓખામાં ગેરકાયદેસર દબાણો જે છે દૂર કરવામાં આવ્યા છે। 47 કરોડથી વધુની કિંમતની સરકારી જમીન પરનું દબાણ જે છે દૂર કરાયું છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી જે છે તે યથાવત રાખવામાં આવી રહી છે। બેટ દ્વારકામાં ગેરકાયદેસર ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી। સતત પાંચમા દિવસે પણ મેગા ડેમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। ગેરકાયદેસર રહેણાંક મકાનો પર તંત્રની તવાઈ। હનુમાન દાંડી રોડ અને પાર વિસ્તારમાં તંત્રનું ફરી વળ્યું છે બુલડોઝર। બેટ દ્વારકા ઓખામાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે। 47 કરોડથી વધુની કિંમતની સરકારી જમીન પરનું દબાણ દૂર કરાયું છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી યથાવત છે। 47 કરોડથી વધુની કિંમતના દબાણ દૂર કરવામાં આવ્યા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી આજે પણ યથાવત। છેલ્લા 5 દિવસથી ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। બેટ દ્વારકામાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ગેરકાયદેસર રહેણાંક મકાનોને તોડી પાડવામાં આવ્યા છે। હનુમાન દાંડી રોડ અને પાર વિસ્તારમાં તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે, ત્યારે આજે પાંચમા દિવસે પણ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે।